Hello, friends. Welcome to my channel, your channel, Target with ભાવિક મારું. વેલકમ ભવિષ્યના શિક્ષકો અને રાષ્ટ્રના શિલ્પીઓ. આપણે ટાટ એચએસની જે વિદ્યાર્થીઓ ગુજરાતભરમાં અને ભવિષ્યના શિક્ષકો પ્રિપરેશન કરતા હો અને તમારી ટાટ એચએસમાં તમારે 80 કે એનાથી વધારે સ્કોર થાય છે તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે 80 જ મેરિટ રૂકશે કે નહીં એવું તમને નથી કહેતો, પરંતુ 80 જેટલો સ્કોર થતો હોય તો બિંદાસ આપણે મુખ્ય પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ. અને મુખ્ય પરીક્ષામાં તમારું પ્રશ્નપત્ર 1 જે તમારું ભાષા કૌશલ્ય છે એમાં ગુજરાતી વિષય માટે થઈ અને હું તમારી સામે આવ્યો છું. હું કેવું ભણાવું છું એ નક્કી તમારે કરવાનું છે. મેં 3 વિડીયો મૂક્યા છે, મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અઢળક લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પાછા તો એવું કહે છે સ્ટુડન્ટ કે સર તમે પેઇડ કોર્સ આપો પણ અમને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ આવો. પણ અત્યારે હાલમાં હું કેવું ભણાવું છું એ કન્ટેન્ટને બતાવવા માટે છે અને સમગ્ર ગુજરાત માટે ટાટ એચએસનો લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ છે એ મેં ફ્રી રાખ્યો છે. આ જે કોર્સ ફ્રી છે એ આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુંમાં તમને પ્લે સ્ટોર ઉપર મળી રહેશે. જેટલા પણ લોકો કોર્સ લે છે તો એમણે શું કરવાનું છે કે તમે ખરેખર ટાટ એચએસની પ્રિલિમિનરી આપી છે એના માટે તમારે એપ્લિકેશન ફોર્મ આપવાનું છે, એક પાસપોર્ટ ફોટો આપવાનો છે અને પછી તમારી એપ્લિકેશન શરૂ રહેશે. ક્યાં સુધી એપ્લિકેશન શરૂ રહેશે તો કે તમારા જેટલા પણ ટોપિક છે સિલેબસના 100 માર્કના એ તમે એક વખત જોઈ ન લો કે ભાવિક સર કેવું ભણાવે છે ત્યાં સુધી આ કોર્સ ફ્રી રહેશે એ હું તમને વિશ્વાસ આપીને કહું છું. બરોબર. હવે હું બહુ સ્પષ્ટ કહીશ, શિક્ષકો સાથે ખોટું ન બોલાય, કારણ કે તમે શિક્ષકો છો, મેચ્યોર છો, એડલ્ટ છો, તમને બધી ભાન છે. હું તમને આ ફ્રી એટલા માટે આપું છું કે હું સાબિત કરી શકું કે હું કેવું ભણાવું છું ને આખા ગુજરાતમાં વાત જાય. એટલે તમે આ વિડીયો જોઈને તમને એવું લાગતું હોય કે આપણને ભાવિક સર ભણાવે છે આખા ગુજરાતમાં સૌથી અલગ અને શ્રેષ્ઠ ભણાવતા હોય એવું લાગતું હોય તો અને તો જ વિડીયો છે એ બીજા મિત્રોને શેર કરજો, જેથી હું કન્ટિન્યુ યુટ્યુબમાં ટાટ માટે પ્રી અને મેઇન્સ માટે તમારી માટે કાંઈક ને કાંઈક લાવતો રહો. અને હા, તમને નોકરી ન મળે ત્યાં સુધી હું ખુદ મહેનત કરતો રહું. ચલો શરૂઆત કરીએ. તમારો આગળનો એક જે ટોપિક છે એ છે સંક્ષેપીકરણ. ઇંગ્લિશમાં એને પ્રિસિઝ રાઇટિંગ કહેવાય છે. હવે દોસ્તો, આપણે સ્કૂલમાં પણ આવતું હતું એ બધું હવે તમારે ભણાવવાનું છે. એટલે તમે અત્યારે સરકારી નોકરી લ્યો છો, શિક્ષક બનો છો, તો વચ્ચે શું આપવું પડશે તો કે તમારી ટેસ્ટ આપવી પડશે. તમને આવડે છે કે નહીં, તમે ભણ્યા છો, ભણાવવાના છો, પણ તમને આવડે છે કે કેમ. એના માટે તમારી ભાષા કૌશલ્યમાં નિબંધ, પત્રલેખન જે મેં તમને કરાવી દીધું, ચર્ચાપત્ર મેં તમને છેલ્લા લેક્ચરમાં કરાવ્યું. આ લેક્ચરમાં આપણે સંક્ષેપીકરણ ભણીશું. હવે સંક્ષેપીકરણ અહીંયાથી શબ્દ જ સમજાય છે કે ટૂંકું કરવું. તો અહીંયા આગળ સંક્ષેપીકરણના પહેલા તો હું પાયાના તમને સિદ્ધાંતો સમજાવું. સૌથી પહેલું બધાને જ ખબર છે એ મુજબ હું તમને બતાવી પણ દઉં દોસ્તો. જો તમને કોઈને લાસ્ટ પેપર જોયું હોય ન જોયું આઈ ડોન્ટ નો, હું બતાવી દઉં છું કે કઈ રીતે પહેલા તો પ્રશ્ન આવશે એ જોઈ લઈએ. તમને આ ગઈ વખતનું પ્રશ્નપત્ર છે, ટાટ એચએસ બેમાંથી એકનું છે. બરોબર, ટાટ એચએસનું જ છે મને લાગે છે ત્યાં સુધી. અને અહીંયા આગળ નીચે આપેલા ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. સૌથી વધારે વસ્તુ પાસ થવા માટે, સ્કોર કરવા માટે જરૂરી છે તો એ છે કે તમે શબ્દ સમજો છો કે નહીં. એક વસ્તુ કીધી છે કે 3 ભાગમાં. બરોબર છે, શું કીધું છે તો કે 3 ભાગમાં, એટલે સંક્ષેપીકરણ 3 ભાગમાં કરવાનો છે એવું કીધું છે. અને બીજું એવું કીધું છે કે તમારા શબ્દોમાં, શું કીધું, તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. પછી તમને એક સરસ મજાનો આવો ફકરો આપ્યો હશે અને આ ફકરો જે છે એમાં કોઈ કવિનું નામ આપ્યું હશે. આ કવિનું નામ જે છે એ દરેક ફકરામાં આપેલું હશે. શીર્ષક નહીં આપ્યું હોય. ગુજરાતમાં તમે કેટલી બધી સંસ્થાઓમાં મારા મિત્રો હજારો રૂપિયા આપી અને ભણો છો, મને એનાથી કોઈ વાંધો નથી કે ના ઈર્ષ્યા છે. તમે સમજો કે શું તમને કોઈએ એવું કીધું કે સંક્ષેપીકરણ, બધા એમ કહે કે 3 ભાગનું લખી નાખવાનું, એટલે એમ નામ લખી નાખવાનું ના. આમ ગણો તો સૌથી સહેલો ટોપિક અને આમ ગણો તો સૌથી અઘરો ટોપિક સારા માર્ક્સ લાવવા માટે. બાકી આ એક એવો ટોપિક છે કે જેને મુકાય નહીં. જો મૂક્યો તો કાંઈ માર્ક નહીં મળે, પણ કાંઈ પણ ન આવડે નહીં લખશો તો તમને થોડા ઘણા દાન મળી રહેશે.
ભિક્ષાવૃત્તિ તમે કરો કે ન કરો, ત્યાંથી ભિક્ષા થોડા માર્કની આપશે તમને, બરોબર. એ દયાળુ બેઠો છે પેપર તપાસવા વાળો, એટલો ક્રુઅલ નથી, ઘાતકી નથી કે 0 માર્ક્સ આપશે. એટલે લખી નાખવાનું. એ જીપીએસસી હોય, સીસીઈ હોય, તલાટી હોય, પીએસઆઈ હોય કે ટેટાટ હોય, હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે સંક્ષેપીકરણ છે નહીં તો લખવાનું, જેમાં માર્ક આવે ને આવે. હવે અહીંયા આગળ કોઈ આજ સુધી તમને એવું નહીં કીધું હોય કે તમે જે સંક્ષેપીકરણ કરો છો એમાં સંક્ષેપીકરણ જે છે, બરોબર, એમાં તમારે જે તે કવિના વિચારો છે એટલે એ કવિનું નામ એક વખત લખવું પડે. છેલ્લે લખો તોય ચાલે, પણ ક્યાંક આગળ બીજા કરતા અલગ પડવું હોય ને તો લખાય. કેમ લખાય ને એ હું તમને શીખવાડીશ, બરોબર. ચલો, તો સૌથી પહેલા અને હા, બીજી એક વસ્તુ કહું કે ખબર નહીં, તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે કદાચ મને પહેલી વખત જોતા હોય કે એવું હોય કે ભાઈ હું હમણાંથી યુટ્યુબમાં નતો આવતો એટલે ઘણા નહીં ઓળખતા હોય, બની શકે. પણ મેં જ્યારથી આ શરૂ કર્યું ટેટટાટનું ત્યારથી ખબર નહીં કોઈકને પ્રોબ્લેમ આવ્યો છે, એટલે ખોટા અકાઉન્ટ બનાવી અને આપણી જે વિડીયોની નીચે કમેન્ટ કરે છે ને અમે રિમૂવ કરીએ છીએ. કાંઈ કરતા નથી, રિમૂવ કરી દેવાનું, સિમ્પલ, બરોબર. એમને આપણે આપણું કન્ટેન્ટ દેખાડીશું કે આપણે કેવું ભણાવીએ છીએ, ને તમારી સફળતા એ જ જવાબ બનશે મારા માટે, બરોબર. તો શરૂઆત કરીએ સંક્ષેપીકરણની. બહુ જ સરળતાથી સમજાવું છું, મજાથી ભણજો મારા વાલા. સૌથી પહેલું કે સંક્ષેપીકરણ એટલે તમને એક કોઈ બી ફકરો આપ્યો છે. હવે જો ફકરો આપ્યો હોય આવી રીતે, આ એક ફકરો આપ્યો છે, આ એક લીટાને એક શબ્દ સમજો. અમુકમાં વધારે શબ્દો હશે, અમુકમાં ઓછા શબ્દો હશે, અમુક લીટીમાં બધામાં સમાન નહીં હોય. આ રીતે તમને એક ફકરો આપ્યો હશે. આ જે ફકરો છે એમાં આ એક પંક્તિ લીટી, આ 2 લીટી, આ 3 લીટી, આ 4 લીટી, આ 5 લીટી, આ 6 લીટી, આ 7 લીટી. અહીંયા આગળ કોઈ એવરેજ શબ્દો એક લીટીના પકડી લ્યો તમે. ઘણી વખત કરે છે કેવું લોકો કે સંક્ષેપીકરણમાં તમને શબ્દો જીપીએસસી સીસીમાં છે ને શબ્દો લખેલા હોય છે, એના 3જા ભાગના કરો એવું કહે છે, કઈ જ દે. ટાટમાં એવું કરતા નથી. કોઈ પણ પરીક્ષામાં કરે કે ન કરે, હું તમને સરળ રીતે આપું. શબ્દો ગણવાની કોઈની તાકાત નથી, એવો સમય ન વ્યર્થ કરાય. હું એમ કહું છું લીટીઓ ગણી નાખો. શું ગણી નાખવાની? લીટીઓ. અને આ લીટીઓ જેટલી છે ને એના ભાગ્યા 3 કરો ને બોસ. જે લીટીઓ ત્યાં આપી છે એના ભાગ્યા 3 કરો, એટલે ત્યાં જે આપી છે એ લીટી તમારી લીટીમાં કેટલી થાય છે. દાખલા તરીકે આ એક લીટી છે એ પ્રશ્નપત્રમાં છે, પણ તમારી જે જવાબ વહી છે એ લીટીવાળી હોય કે લીટી વગરની. હવે આ એક લીટી લખતા તમારે આ 2 લીટી થાય છે, આ એક લીટીને લખતા તમારે 2 લીટી થાય છે. તો તમારે શું કરવાનું? તો કે આ 7, 8 અને સમજો કે આ 9 લીટીનો એક ફકરો તમને આપ્યો, તો આ 9 લીટી ભાગ્યા 3 કરશો એટલે 3 તેરી 9. તમારે નવો જે લખવાનો છે એ 3 લીટીનો સંક્ષેપીકરણનો ફકરો લખવાનો છે. સંક્ષેપીકરણ એટલે ટૂંકાવવું 3જા ભાગમાં. હવે આ 3જા ભાગમાં તમે લીટીઓ લખી કે નહીં લખી, તો કે પ્રશ્નપત્રના ફકરાની. પણ તમારી એક લીટી છે, સોરી, પ્રશ્નપત્રની એક લીટી છે એ તમારી 2 લીટી થાય, તો તમારે 3 લીટી નહીં, તો તમારે કેટલી લીટી કરવી પડશે? 6 લીટી. ટૂંકમાં જે તમને ફકરો આપ્યો એની જે ટોટલ લીટી છે એની 3જા ભાગની લીટી કરવાની છે. આટલું મગજમાં યાદ રાખવાનું. ક્લિયર? તો કે યસ સર, આટલું ક્લિયર. તો સંક્ષેપીકરણ એટલે શું? પ્રિસાઇઝ એટલે શું? તો કે ટૂંકાવવું. તો ટૂંકાવાનું કઈ રીતે? શબ્દો ગણીને થાકી જશો. આ રીત આપી છે, ફરી એક વખત કહું છું. પ્રશ્નપત્રની 3જા ભાગની લીટી કરવાની છે. પ્રશ્નપત્રની તમારે અહીંયા નથી આની કરી નાખવાની કે ભાઈ અહીંયા 9 લીટીઓ આપી હોય તો તમે અહીંયા આગળ 3 લીટી લખીને આવી જાઓ, નહીં માર્ક મળે. આમાં જે શબ્દો છે એના 3જા ભાગના શબ્દો ક્યારે થાય કે જ્યારે આની એક લીટી મારી 2 થતી હોય તો મારે આમાં 2 દુ 4, 2 તેરી 6, 3 દુ 6 એ રીતે કરવી પડે. આઈ હોપ કે તમે મારો જે આ કન્સેપ્ટ છે એ સમજ્યા હશો. હવે સંક્ષેપીકરણના એક સિદ્ધાંતોને હું સમજાવતો જાઉં છું. મેં જે તમારા માટે અહીંયા આગળ ભેગું કર્યું છે એ બધું સમજાવતો જાઉં છું. આશા રાખું છું કે તમે જોડે જોડે લખશો. ન લખો તો કાંઈ નહીં, ભાવિક મારું કરીને ટેલિગ્રામ ચેનલ એક મેં બનાવેલી છે. એમાં હું તમને ટાટ એચએસ માટે ખૂબ સારી પ્રેક્ટિસ કરાવીશ અને બધું આપીશ, બરોબર. દાખલા તરીકે કોઈ પણ નિબંધ છે તો નિબંધનો જવાબ,
ત્યાર પછી સંક્ષેપીકરણ છે તો એના જવાબ એવું આપીશું. તો ભાવિક મારું આમે ડિસ્ક્રિપ્શનમાં હશે ટેલિગ્રામ ચેનલ. તો સૌથી પહેલું શબ્દ મર્યાદા જાળવવાની છે. બરોબર. તો મેં તમને કીધું કે કઈ રીતે શબ્દ મર્યાદા જાળવવાની. તો ભાઈ દાખલા તરીકે ફકરો 150 શબ્દનો હોય તો તમારે 150 ભાગ્યા 3 એટલે 50 શબ્દોનો કરવાનો. પણ શબ્દો ગણવામાં ફાંફા નીકળી જાય એટલા માટે ભાવિક સરનું માનો તો શબ્દ ન ગણાય, લીટીઓ ગણી ત્રીજા ભાગની લખવી. એટલે આટલું ક્લિયર કરાવી દીધું, વાંધો નહીં. બીજો મુદ્દો, હવે તમે જ્યારે સંક્ષેપીકરણ કરો છો ત્યારે સંક્ષેપીકરણમાં તમારે કંઈ પણ જાતનું લેખક કહે છે એના વિરુદ્ધનું નથી લખવાનું, દોઢું નથી થવાનું. તમારે વિચાર મૂળ છે ને એ જાળવી રાખવાનો છે જે લેખક કહેવા માંગે છે. એટલે મૂળ વિચારની જાળવણી, ફકરાનો જે મુખ્ય વિષય જે છે, જે હાઇલાઇટ કરવા માંગે છે, એને તમે કદાચને ભૂલી જાઓ છો અને તમે બીજું કંઈક લખો છો તો તમારા માર્ક્સ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે દોસ્તો. એટલે કેન્દ્રવર્તી જે વિચાર છે એ છૂટી ન જવો જોઈએ. સમજાય છે તમને? એ છૂટી જવો ન જોઈએ. જે લેખક આપણને જે પ્રશ્નમાં આપ્યો છે એ લેખક જે કહેવા માંગે છે એ આપણે ભૂલવાનું નથી, એ સંદેશ જવો જોઈએ. વધારાનું ઘણું બધું છે એ આપણે કાઢવાનું છે, શીખવાડીશ. ડોન્ટ વરી, બી હેપી, આઈ એમ હિયર, વાય શુડ યુ ફિયર માય ડિયર. પોતાની ભાષા સંક્ષેપીકરણ છે એમાં ઘણાને એવું છે કે ભાઈ આપણે ત્રીજા ભાગનો કરી નાખીએ. એટલે એવું ના હોય. ખાલી ત્રીજા ભાગનો કરી નાખે જો તમારે માર્ક આવી જવાના હોય તો ક્યાં વાત ગઈ. મારું એવું કહેવું છે કે તમારે ત્રીજા ભાગનું તો કરવાનું જ છે, પણ ખાસ યાદ રાખજો કે તમારી પોતાની ભાષા ઉપયોગમાં લેવાની છે. ઘણી વખત એવું હોય કે લેખકે લખ્યું છે એ ખૂબ અઘરું શબ્દોમાં લખ્યું છે. જૂના જમાનાના કવિઓ હતા, આધુનિક જૂના કવિઓ, તો એના શબ્દો થોડા અપભ્રંશની નજીકના છે. તો એ અપભ્રંશના શબ્દો પહેલા તમારે સમજવાના છે અને પછી તમારે એને આજની શુદ્ધ ભાષામાં લખવાના છે. એટલે ખાલી લીટીઓ કાપવાની, શબ્દો કાપવાના એ સંક્ષેપીકરણ નથી. તમારી પોતાની ભાષા, સરળ ભાષામાં તમારે તમારો નિરીક્ષક છે એને કહેવાનું છે કે લેખકે કીધું ને મૂળ હાર્દ આ જ છે, પણ ભાષા થોડી છે ને મેં સરળ બનાવી છે. તો એ છે ને એ કળા છે. બરોબર. અને એ કળા છે ને હું તમને ખીલવીશ, એની હું તમને ખાતરી આપું છું. હવે લખવું કેવી રીતે? તો સાહેબ સીધું આવ્યું, વાંચ્યું અને ત્રીજા ભાગનું કરીને લખી નાખ્યું, ના, માર્ક પાસે. હું તમને મારું ટેલિગ્રામમાં મેં મૂકેલું જ છે આન્સર શીટ જીપીએસસી વખતની. તો મારે શા માટે 141 માર્ક આવ્યા હતા ગુજરાતી વર્ણનાત્મકમાં? મારે કેમ સંક્ષેપીકરણમાં સારા માર્ક્સ આવે છે? કેમ પત્રલેખનમાં આવે છે? કેમ નિબંધમાં? તો એક જ વસ્તુ મેં હંમેશા કરી છે. પહેલું તો ગોખ્યું નથી લાઈફમાં. અને હું તમને કહું છું, નિબંધ હોય, પત્ર હોય, ચર્ચાપત્ર હોય, અહેવાલ હોય, સંક્ષેપીકરણ હોય, કંઈ પણ હોય, તમારે ગોખવાનું નથી. તમારી ભાષા કૌશલ્યની કસોટી કરે છે આ લોકો, તો નિરીક્ષકને નહીં ખબર પડે કે તમે આ ગોખેલું લખો છો કે તમારું પોતાનું. એમને ત્યાં મૌલિક શિક્ષકો જોઈએ છે. એટલે તમારે મૌલિકતા જાળવવી પડશે. મૌલિક અધિકારીઓ જોઈએ છે સરકારને, તો મૌલિકતા જાળવવી પડશે. તો કેવી રીતે લખવાનું? પહેલી વખતમાં ન લખી નખાય. પહેલી વખત એને વાંચવું પડે કે ભાઈ આ ફકરો શું કહેવા માંગે છે. બરોબર. બીજી વખત છે એ વાંચો એટલે એમાં પેન્સિલ રાખવાની. તમારે છે ને એક પેન્સિલ રાખવાની. પેન હોય તો એ ચાલે, પણ પેન્સિલ રાખશો ને તો મજા આવશે. કે અમુક વખતે મુદ્દો પહેલી વખત લીટી વાંચો તો એમ લાગે કે અગત્યનો છે, પણ બધો જ પછી લીટીઓ મારવા માંડો તો નહીં મેળ આવે. એટલે આપણે તો કે ત્રીજા ભાગનું લખવાનું છે, એટલે અગત્યની વસ્તુ હોય ત્યાં જ લીટીઓ મારવી. તો કેવી રીતે લખવું? તો કે વાંચન અને સમજ. ફકરાને 2 થી 3 વખત ધ્યાનથી વાંચો. ફકરાને 2 થી 3 વખત ધ્યાનથી વાંચો. એટલે હું એમ કહું છું કે આપણી પાસે ટાઈમ હોય જ છે, સમય. 3 વખત વાંચો. પ્રથમ વાર મુખ્ય વિષય સમજવા અને બીજી વાર મહત્વના મુદ્દાઓ તારવા. પહેલી વખત મુખ્ય વિષય શું કહેવા માંગે છે ને ખાલી સમજો. પછી રેખાંકિત, બરોબર, લીટીઓ કરો, મુદ્દાઓ તારવો. ફકરામાં જે ઉદાહરણો આપ્યા છે, બરોબર, પુનરાવર્તન થયેલું ઉદાહરણો નહીં લખવાના. બરોબર. પુનરાવર્તન નહીં કરવાનું. એક જ વાત બીજી વખત કરેલી હોય એવું લાગે કે આજ આ વાત પહેલાં કરી દીધી છે, તો તમારે ફરી વખત રિપીટ નહીં કરવાની. બરોબર. જ્ઞાન વગરનો માણસ પોતાના જીવનમાં કંઈ કરી શકતો નથી. જેના જીવનમાં જ્ઞાન નથી એનું જીવન
અંધકારમય છે. જ્ઞાન નથી તો જીવનમાં પ્રગતિ નથી. આ એકની એક વાત છે. એને તમારે ટૂંકાણમાં કેવી રીતે લખવી? તો શોર્ટ એન્ડ સિમ્પલ એક જ લખી નાખવાનું હોય કે જ્ઞાન વગરનો માણસ એ અંધારારૂપી જીવન છે. જ્ઞાન વગરનો માણસ અંધારારૂપી જીવન જીવે છે. તેમાં બધું જ આવી ગયું. બરોબર? તો હું તમને ઉદાહરણ સહિત સમજાવીશ. એટલે પુનરાવર્તન કાઢીને એક જ લીટી કરી નાખવાની. પછી અલંકારો આપ્યા હોય, વધારે પડતા વિશેષણો આપ્યા હોય, બરોબર, કોઈ એક વસ્તુની વાત હોય, કોઈ વ્યક્તિની વાત હોય ને એના વિશેષણો બહુ જ આપ્યા હોય કે તે ખૂબ બાહોશ, હિંમતવાન અને હોશિયાર છે, તો તમારે એમ નહીં લખવાનું તે પુરુષ શ્રેષ્ઠ છે. એક જ વિશેષણથી 3 વિશેષણ ઉડી ગયા. ખબર પડાય? અને તેના પર પેન્સિલથી ચેકો મારી દેવાનો. જે કામનું નથી એની નીચે આમ મારો, અંડરલાઈન નહીં કરવાનું, ચેકા જ મારી દેવાના. આમ નથી કામનું એમ. માત્ર મુખ્ય વિચારોને જ, અને તમને એવું લાગે કે વિચાર મુખ્ય છે તો ચેકા નહીં મારવાના, અંડરલાઈન કરવાની. આમ તો આ જ કળા છે જે હું ખીલવીશ અને 100% ખીલવીશ. બરોબર? આખા ગુજરાતમાં છૂટ છે. આ તો આપણે યુટ્યુબ પર વિડીયો મૂક્યા, બાકી જોઈ લેજો જૂના વિડીયો કોઈ પણના કોર્સના. અભિમાન નથી, આત્મવિશ્વાસ છે અને અનુભવ છે, જોયેલું છે કે નથી આટલું ડીપમાં ઉતરતા. વ્યાકરણના સાહેબો છે એ ડિસ્ક્રિપ્ટિવ ભણાવતા હોય ને તોય ચાલે છે. બરોબર? અને પરીક્ષામાં શું પરિણામ આવે? 5000 લોકોએ એડમિશન લીધું હોય કોઈ કોર્સમાં અને એમાંથી માત્ર 50 પાસ થાય તો એનું પરિણામ ન કહેવાય. સમજાય તો ઠીક છે. માત્ર મુખ્ય વિચારોને જ રેખાંકિત કરવાના છે. ત્યાર પછી કાચો મુસદ્દો. તમે જે મુદ્દાઓ તારવ્યા છે અલગ, બરોબર, એનો એક રફ ફકરો તૈયાર કરો. સમય હશે, જો ચિંતા ન કરો, સમય પૂરતો હશે. રફ ફકરો તૈયાર કરો અને જુઓ કે શબ્દ મર્યાદામાં છે કે કેમ. હા, પછી પેપરમાં છેલ્લે સંક્ષેપીકરણ રાખો તો સારું, હું તો કહું. અને તમને સમય વધે તો પછી એને સરખાઈ લખો, અને નથી સમય વધતો તો પછી પાછું સ્પીડમાં જવા દો. સમય ઉપર છે. અને કાચો મુસદ્દો તમને એમ લાગે બધું ઓકે છે તો પાકો મુસદ્દો લખતી વખતે ભાષા શુદ્ધિ જાળવો, કર્તા કર્મ ક્રિયાપદનો ક્રમ જાળવો, અગત્યના મુદ્દાઓને સરસ રીતે લખવા માટે કેમ લખાય એ પાછું જોઈ લો. કેમ કે પાકો મુસદ્દો લખો છો એટલે પાકી વાત લખો છો, પછી તો પૂરું જ છે, પછી કાંઈ ચેકા ન કરાય એમાં. તો પેલા કાચો મુસદ્દો એટલે તૈયાર કરવાનો સંક્ષેપીકરણમાં. આમ પણ યાર 3જા ભાગનું લખવાનું છે તો શું કામ નહીં 2 વખત લખવું? માર્ક ભાઈ આપણે લેવાના છે, બરોબર? 10-10 માર્કના 2 આપ્યા હશે તો કેમ નહીં લેવાના યાર? તો 20 માર્ક માટે થઈને તમે 4 ફકરા 3-3 લીટીના ન લખી શકો? લખી જ શકો, અને લખવા જ જોઈએ. કોઈ શિક્ષક પણ એમ કહી દેતું હોય તમને ભણાવવાળું કે પહેલી જ વખતે લખો ને સારો ફકરો લખાઈ જાય સંક્ષેપીકરણમાં, તો એ વાત ખોટી છે. સંક્ષેપીકરણ છે સહેલું, સૌથી સહેલું છે, પણ ધ્યાન આપો તો એ તમને વધારે માર્ક્સ અપાવી શકે. બાકી 10માંથી 4, 3 તો બધાને આવતા જ હોય છે. બરોબર? અને જે કાંઈ જોડણી હોય, ભૂલ થઈ હોય, તમને એમ લાગે કાચા મુસદ્દામાં, તો એ ફરી વખત લખો. અને જોડણીનો ભાવિક સરે નિયમ આપ્યો જ છે, તમને ખબર છે ને, ભૂલવાનું નથી. એક અક્ષરનું નામ હોય તો એ દીર્ઘ જ હોય. શ્રી લઈ લ્યો, ભૂ લઈ લ્યો, રૂ લઈ લ્યો. અને સર્વનામ હોય તો રસ્વ હોય, હું, તું, શું વગેરે. 2 અક્ષરનો હોય ને પેલો દીર્ઘ લેતો હોય નામમાં, નીતા, પૂજા. 3 અક્ષરનો હોય તો વચ્ચેનો અક્ષર લઘુ હોય તો આગળનો અક્ષર ગુરુ કરવાનો. દીકરી, કૂતરું લખવું છે તો આ ત અને ક જો કેવું માત્રા વગરના છે તો એ લઘુ કહેવાય, લઘુની આગળનો તો કુ દીર્ઘ જ આવે. બરોબર? તો આ બધા નિયમો છે જોડણીના મેં શીખવાડ્યા છે અને કોર્સમાં ફ્રીમાં મૂક્યા છે. વ્યાકરણના દરેક ટોપિક તમારી માટે. તોય તમે પાછા લાઈક ને શેર તો કરતા નથી. જોજો માં સરસ્વતી બધું જોઈ છે. જેની પાસેથી જ્ઞાન લ્યો એને વધુમાં વધુ ફેલાવો તો વધુમાં વધુ જ્ઞાન મળવાનું છે. તો આ કેવી રીતે લખો? હવે શું ટાળવું? લખવું, પણ શું ટાળવું એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આટલી વસ્તુ ટાળવાની. તમે તો કહી જ દીધું છે તમને કે પુનરાવર્તન ટાળવું, ઉદાહરણો આપ્યા હોય ટાળવા, ઘણી બધી વસ્તુ ટાળવાની છે. પણ પરફેક્ટ તમને હું લખીને અલગથી મેં કીધું છે કે ઉદાહરણો, દ્રષ્ટાંતો આ તમારી માટે મેં તૈયાર કરી છે પીપીટી તમને આપવા માટે કે ભાઈ ઉદાહરણો છે એ દૂર કરી દેવાના છે. તમને એવું લાગે કે લેખકની ભાષા અલંકારિક છે તો એ ભારેખમ ઉપમાઓ કે રૂપકો અલંકારો છે ને એની જગ્યાએ સીધી ભાષામાં લખવું. ઉદાહરણો છે ને વારંવાર આપ્યા હોય તો નહીં લખવાના. ઉદાહરણો બને એટલા કાપવાના. બરોબર? સીધી વાત, નો બકવાસ.
यही संक्षेपीकरण है. પોતાના વિચારો લખો. મેં કીધું એમ કે તમે સમજો પોતાના વિચારો એટલે પોતાના શબ્દો. એમ પોતાના વિચારો છે ને એ નહીં, એટલે કે લેખકે જે કીધું છે ને એ જ રહેવું જોઈએ. એમ પોતાના વિચારો ટાળવાના છે. એમ શબ્દો બદલી શકો. તો આ ખાસ સમજજો કે લેખકના વિચાર સાથે તમે સહમત છો કે નથી એ કાંઈ નથી જોવાનું. લેખકે જે કીધું એ જ લખવાનું. તમારે તમારા પોતાના મંતવ્યો ઉમેરવાના નથી, એટલે પોતાના વિચારો ઉમેરવાના નથી. હા, મેં કીધું એમ કે પોતાના શબ્દો તમે બદલી શકો ભાષાને સરળ બનાવવા. આ બે વસ્તુ મિક્સ ન થઈ જાય, યાદ રાખજો. ફરી એક વખત કહું છું, આટલી વસ્તુ છે, મગજમાં ક્લિક કરો. સંક્ષેપીકરણ વખતે લેખક જે કહેવા માંગે છે એ જ લખવું ટૂંકાણમાં, એનું નામ સંક્ષેપીકરણ. ભાષા અઘરી હોય તો તમારા શબ્દોથી એને સરળ બનાવી શકો, પણ લેખકના વિચારો ન બદલાય, ન બદલાય, ન બદલાય. સંક્ષેપીકરણમાં ન બદલાય મારા વાલા. લેખક પછી આવું હોય, લેખક કહે છે કે આવી બધી વાક્ય રચના હોય ને એને કાઢી નાખવાની. બરોબર? એની જગ્યાએ સીધું જ એક વખત લખી અને લખી નાખવાનું, અથવા છેલ્લે તમારે લેખકનું નામ લખવાનું. પછી સીધા વાક્યો બનાવવા. મૂળ ફકરાના 2-3 વાક્યો બેઠા ઉતારી દેવાના, એવું નહીં કરવાનું. બરોબર? તમારે મૂળ ફકરો જે છે એમાં 2-3 વાક્યો છે, તો એને બેઠા બેઠા ઉતારી દેવાના નથી. એને જોડીને તમને સીધી ભાષાનું જે વાક્ય લાગતું હોય એવું વાક્ય નવું બનાવવાનું. બેઠે બેઠા વાક્યો લખવાના નથી, સીધે સીધા લખવાના નથી. 1, 2, 3 વાક્યો તો તમે એને નહીં, એને ટૂંકાવો. સમાસનો ઉપયોગ કરો. સામાસિક શબ્દો. સમાસ શા માટે હોય ગુજરાતી વ્યાકરણમાં? વાક્યને ટૂંકાવવા સમાસનો ઉપયોગ થાય. તો અહીંયા આગળ તમને સમાસ કામ આવશે. બરોબર? તમને એવું લખ્યું હોય કે અમે એ વખતે શેરીમાં ભજવાતું એક નાટક જોયું, તો એનું ટૂંકું શું થાય? શેરીમાં ભજવાતું નાટક નહીં લખવાનું, ટૂંકાણમાં લખવાનું, શેરી નાટક જોયું. તો સમાસનો ઉપયોગ બને એટલો કરવાનો છે, અલંકારનો કરવાનો નથી. પછી જો એક ઉદાહરણ જ આપું તમને. પુસ્તકો માણસના સાચા મિત્રો છે. જેમ અંધારામાં દીવો રસ્તો બતાવે છે, તેમ પુસ્તકો અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપે છે. તે આપણને ક્યારેય એકલા પડવા દેતા નથી. જો મેં એકવાર વાંચ્યું, બીજી વખત વાંચું છું. વાત પુસ્તકોની છે એટલે મૂળ હાર્દ, મૂળ શબ્દ નથી છુપાવવાનો. અને પુસ્તકો છે એ શું કરે છે? માણસના સાચા મિત્રો છે. તો પુસ્તકોને માણસના મિત્ર બતાવવાના છે. જેમ અંધારામાં દીવો રસ્તો બતાવે છે, તેમ પુસ્તકો અજ્ઞાન દૂર કરી જ્ઞાન આપે છે. તો જે પુસ્તકો છે ને એને કેવા દેખાડ્યા છે ખબર? જીવનમાં પ્રકાશ લાવવા વાળા. પ્રકાશ આવે તો શું થાય? અંધકાર દૂર થાય ને, અંધકાર રૂપી અજ્ઞાન દૂર થાય. તો આટલું હું સમજ્યો. તે આપણને ક્યારેય એકલા પડવા દેતા નથી. તો હવે હું મારી રીતે લખું છું કે પુસ્તકો કોની વાત કરી રહી છે? પુસ્તકો. બરોબર? આમાં એક વખત માણસનું કીધું. યસ, પુસ્તકો માણસના એવા, હવે મિત્રની જગ્યાએ મેં સાથીદાર લખ્યું, કાંઈ ખોટું નથી. પુસ્તકો માણસના એવા સાથીદાર છે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જીવન પર્યંત, સરસ શબ્દ છે, જીવન પર્યંત સાથ આપે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28 શબ્દો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 ને 16. બરોબર છે? તો અહીંયા આગળ આ ફકરો જે છે, બરોબર, એને આપણે ઘણી વખત એવું થશે કે અમુક લીટીઓ કાઢી નાખવાની છે, પણ મેં તો ખાલી એક જ લીટી કરી. તો તમે જુઓ કે આને આપણે ટૂંકાવવામાં જેટલું ટૂંકાવાતું તેટલું ટૂંકાયું, પણ તોય ત્રીજા ભાગનું નથી થતું. તો ડરી નહીં જવાનું. આ એક જ લીટીનું ઉદાહરણ લીધું છે એટલા માટે છે.
આખા ફકરામાં તો ઘણા એવા વાક્યો છે, તમારે એવરેજ ત્રીજા ભાગનું લાવવાનું છે. તો આખા ફકરામાંથી ઘણા વાક્યો તો નીકળી જશે, એટલે આવા વાક્યો મોટા ભાગ્યે જ જોવા મળશે. તો આવી રીતે તમે આટલું જે લાંબુ વાક્ય હતું એને મેં ટૂંકાવ્યું છે, આવી રીતે તમે લખી શકો. બરોબર, એટલે એક આ ઉદાહરણ આપ્યું. આવું તો આપણે ઘણું પ્રેક્ટિસ કરવાની છે મારા વાલા. પછી યોગ્ય શીર્ષક. ટાઇટલ તો આપવાનું જ બોસ, શીર્ષક ન આપો તો નકામું છે. તમારે સંક્ષેપીકરણમાં લખ્યું હોય કે ન લખ્યું હોય, તમારે સંક્ષેપીકરણ કરો એની ઉપર ટાઇટલ લખી નાખવાનું ફકરા ઉપર, એટલું ભૂલતા નહીં. બરોબર, એટલે એક ટાઇટલ તમારે આપવાનું છે. હવે આની પ્રેક્ટિસ તમારે કરવી હોય, બરોબર, અને એ પણ ફ્રીમાં, તો એક આખો ગયા ટાટ એચએસમાં લીધેલો ફકરો છે એ હું તમને આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુમાં ટાટ એચએસ ફ્રી કોર્સમાં ભણાવવાનો છું. આશા રાખું છું કે તમે લોકો વધુમાં વધુ મારા આ વિડીયોને મિત્રો સુધી શેર કરશો અને એમને કહેશો કે ભાઈ તારે ટાટ એચએસ પ્રિલિમમાં સારા માર્ક થતા હોય તો મેન્સ માટે માં સરસ્વતીએ એક વ્યક્તિને મોકલ્યો છે. જય માં સરસ્વતી. મેં આયા નહીં, મુझे लाया गया है. थैंक यू.